વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલું છે કે ગેલ્વેનિક કોષની રચના કઈ રીતે હોય છે. હવે આજે આપણે આગળ જોઈશું કે ડેનિયલ કોષ, કે આ ચેપ્ટરની અંદર જે ડેનિયલ કોષનું ઇમ્પોર્ટન્ટ છે એ ખૂબ જ ધ્યાન રાખજો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટની અંદર તમે લખી શકો છો, પણ જોડે જોડે લખતા જજો અને સમજતા જજો. સિક્વન્સમાં જો તમે લેક્ચર જોશો તો બહુ જ ખ્યાલ આવશે. બરાબર છે? તો આગળ ચેપ્ટરની અંદર જઈએ છીએ. આપણે આગળ લખીએ છીએ ડેનિયલ કોષ. ડેનિયલ કોષ આ એ જ કોષ છે કે જે આપણે 11મા ધોરણની અંદર રેડોક્સ ચેપ્ટરની અંદર આવી ગયેલું છે. હવે ડેનિયલ કોષ એટલે કે ગેલ્વેનિક કોષ જ છે કે એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ગયા લેક્ચરની અંદર આપણે જે જોયું છે એ જ છે. ગયા લેક્ચરની અંદર આની રચના વિશે આપણે જોઈ લીધેલું છે. હવે આજે આનું કાર્ય અને આના ઉપરથી આપણે સૂત્રો જોવાના છે કે કોષ પોટેન્શિયલ છે શું એ આપણે સમજીએ. તો ડેનિયલ કોષની અંદર એક બીકર હોય છે. આ બીકરની અંદર ZnSO4 નું દ્રાવણ, આ બીકરની અંદર ZnSO4 નું દ્રાવણ, આ દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય કહીએ છીએ. બીજા બીકરની અંદર CuSO4 નું દ્રાવણ લઈ લઈએ. શેનું દ્રાવણ લઈ લઈએ આપણે? CuSO4 નું જલીય દ્રાવણ લઈ લઈએ છીએ. ZnSO4 ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડી દઈએ અને CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડી દઈએ. તો આ પટ્ટી કોની છે? ઝીંકની. અને આ પટ્ટી કોની છે? કોપરની પટ્ટી છે. આ બંને બીકરની વચ્ચે ક્ષાર સેતુ મૂકી દઈએ છીએ. ક્ષાર સેતુનું ઇમ્પોર્ટન્ટ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ લીધેલું છે. ક્ષાર સેતુ તરીકે KNO3 NH4NO3 ગમે તેનું દ્રાવણ ભરવામાં આવે કે જે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ જનરેટ કરશે એ નહીં થાય આનાથી. અને આ બંને વિદ્યુત ધ્રુવોને વોલ્ટમીટર અથવા તો પોટેન્શિયોમીટર વડે વાયરથી જોડવામાં આવે છે. સાંદ્રતા લઈ લીધી મેં, નોન સાંદ્રતા, ઝીંકની પટ્ટીનું વજન, કોપરની પટ્ટીનું વજન પણ લઈ લીધું. થોડાક સમય પછી જોયું આપણે કે શું જોવા મળે છે? તો કે ઝીંક વિદ્યુત ધ્રુવનું વજન ઘટે છે. એટલે કે Zn માંથી શું બને છે? Zn+2. એટલે કે દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા વધે છે. આ બાજુ જે હોય ધેટ મીન્સ Zn માંથી શું બને છે? Zn+2. તો આ પ્રક્રિયા કઈ કહીએ છીએ આપણે? આને ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. આ બાજુ શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અને આ સળિયાને આપણે કયો સળિયો કહી દીધો છે? એનોડ. અને આના ઉપર કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. કારણ કે ઝીંકમાંથી શું બને છે? Zn+2. તો બાકી રહેલા ઇલેક્ટ્રોન, અહીંયા શેનું પ્રમાણ વધી જાય છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ઝીંક ઉપરથી કઈ જશે? વાયર મારફતે આ બાજુ આવે છે. આ કોપરનો સળિયો છે, કોપરનું વિદ્યુત ધ્રુવ. તો આવતા ઇલેક્ટ્રોન કોપરના સળિયા ઉપર પ્રક્રિયા નથી કરતા, પણ સળિયા મારફતે દ્રાવણમાં જાય છે. દ્રાવણમાં કોણ હાજર છે? Cu+2. આ પ્રક્રિયા કઈ બાજુ થાય છે? એનોડ ઉપર. કેથોડ ઉપર શું જોવા મળે છે? મને આને શું કહી દઈએ છીએ આપણે? કેથોડ. આ કયો વીજભારિત હોય? ધન વીજભારિત. કેમ ધન વીજભારિત હોય? તો કે Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને કઈ જતો રહેશે? કોપર સળિયા ઉપર. તો સળિયા ઉપર ધાતુનું પ્રમાણ વધી જાય એટલે આ સળિયો ધન વીજભારિત બની જાય. તો કેથોડ ઉપર શું થાય છે? તો કે કોપરનું વજન એટલે કે વિદ્યુત ધ્રુવ નું વજન
વધે છે અને દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા ઘટે છે, દ્રાવણમાં Cu+2 ની સાંદ્રતા ઘટે છે એટલે કે Cu+2 એનોડ બાજુથી આવતા બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બની જાય છે, આ સોલિડ આ એક્યુઅસ। તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીએ છીએ આપણે? રિડક્શન પ્રક્રિયા। આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીએ છીએ આપણે? રિડક્શન પ્રક્રિયા। તો આ બધું આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ચૂકેલા છીએ। હવે એનોડ અને કેથોડને કમ્બાઈન કરીએ તો રેડોક્સ પ્રક્રિયા મળશે આપણે। કઈ પ્રક્રિયા? એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? તો કે ઝિંકમાંથી Zn+2 ઇલેક્ટ્રોન મળે છે। તો અહીં આગળ જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે E સેલ, સોરી E સેલ નહીં લખાય આને આપણે લખીશું E, Zn માંથી Zn+2 શું કહીશું આને? સળિયા અને એક્યુઅસ, સોરી આ સોલિડ અને આ એક્યુઅસ બંનેના વિરુદ્ધ જુદા જુદા વીજભારને કારણે જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે આ પોટેન્શિયલ કયો કહેવાશે? Zn માંથી Zn+2 મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ। કયો પોટેન્શિયલ કહેવાશે આને? ઓક્સિડેશન પોટેન્શિયલ। તો બીજી બાજુ કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર Cu+2 જે જલીય દ્રાવણમાં છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર વિદ્યુત ધ્રુવ ઉપર જમા થાય છે। તો હવે કોપર વિદ્યુત ધ્રુવ અને જલીય દ્રાવણમાં જુદા જુદા વીજભારને કારણે જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે એ પોટેન્શિયલને શેના વડે દર્શાવીશું આપણે? Cu+2/Cu। Cu+2 માંથી Cu બને છે તો આ પોટેન્શિયલને કયો પોટેન્શિયલ કહી દઈશું આપણે? રિડક્શન પોટેન્શિયલ। કયો પોટેન્શિયલ કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ। હવે જ્યારે આપણે કુલ પ્રક્રિયા લખીએ છીએ, કુલ પ્રક્રિયા, તો કુલ પ્રક્રિયાની અંદર શું થશે? એનોડમાંથી મુક્ત થતા બે ઇલેક્ટ્રોન કેથોડ ઉપર કેથોડમાંના જલીય દ્રાવણમાંના બે ઇલેક્ટ્રોન લઈ લેશે તો બંને બાજુથી ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે તો શું મળશે મને? ઝિંક ઇન ફોર્મ ઓફ સોલિડ પ્લસ Cu+2 in form of aqueous gives Zn+2 aqueous plus copper in form of solid। બરાબર છે? તો આ આપણી થઈ ગઈ કુલ પ્રક્રિયા। આને આપણે કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા। તો કોષમાં થતી પ્રક્રિયા ઝિંકમાંથી Zn+2 મતલબ ઓક્સિડેશન, Cu+2 માંથી કોપર એટલે કે રિડક્શન। તો આના આગળથી આપણે જોઈએ છીએ કે સમય જતા ઝિંકમાંથી Zn+2 બને છે એટલે ઝિંક સળિયાનું વજન ઘટે છે અને Zn+2 નું પ્રમાણ વધે છે। એ જ રીતે Cu+2 માંથી Cu મતલબ Cu+2 નું પ્રમાણ ઘટે છે દ્રાવણમાં અને વિદ્યુત ધ્રુવ ઉપર કોપરનું પ્રમાણ કેવું થશે? વધી જાય છે। તો આના માટે મારા પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઇલેક્ટ્રોન n બરાબર કેટલા છે? 2। મુક્ત થતા ઇલેક્ટ્રોન n બરાબર કેટલા છે? 2। હવે આપણે જોઈએ છીએ કોષ પોટેન્શિયલ। કોષ પોટેન્શિયલ એટલે E સેલ। કોષ પોટેન્શિયલ એટલે E સેલ। હવે E સેલ શું છે? તો કે E સેલ આ બંને વચ્ચેનો તફાવત છે। તો આપણે શું કરીએ છીએ કે એનોડ ઉપર ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડ ઉપર રિડક્શન પોટેન્શિયલ। તો આપણને શું મળી જશે? કોષ પોટેન્શિયલ E cell is equal to oxidation potential plus reduction potential। oxidation potential plus reduction potential કરતા આપણને શું મળી જશે? કોષનો કુલ પોટેન્શિયલ મળી જશે। આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો। આના ઉપર આપણે લખી શકીએ ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે E Zn/Zn+2 plus reduction potential E of Cu+2/Cu।
તો Zn/Zn+2 નો પોટેન્શિયલ આપેલો હોય, Cu+2/Cu નો પોટેન્શિયલ આપેલો હોય, બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળી જશે? કોષ પોટેન્શિયલ મળી જશે. બરાબર છે? તો આ થઈ ગયું આપણે E સેલ એટલે કે કોષ પોટેન્શિયલનું સૂત્ર. આ ખૂબ જ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. આખા ચેપ્ટરની અંદર આપણે આ કામ કરવાનું છે. હવે આ જ સૂત્ર ઉપરથી બીજા બે સૂત્ર તારવીએ છીએ આપણે. એક પ્રક્રિયક છે A માંથી શું બને છે ભાઈ? A+2 ઇલેક્ટ્રોન બને છે. આના માટે પોટેન્શિયલ કયો લખાશે? E of A/A+2 બરાબર x વોલ્ટ છે. ધારો કે A/A+2 બરાબર શું છે? x વોલ્ટ છે. હવે જો હું આ પ્રક્રિયા ઊંધી કરું, આ કયો પોટેન્શિયલ કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. આ કયો પોટેન્શિયલ કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે જો હું આ પ્રક્રિયા ઊંધી કરું કે A+2 ઇલેક્ટ્રોન gives A, તો હવે મારે જો પોટેન્શિયલ લખવો તો કયો પોટેન્શિયલ લખાશે? A+2/A is equal to, જો A માંથી A+2 વખતે x વોલ્ટ હોય તો A+2 માંથી A, મતલબ પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઊંધી થઈ ગઈ, રિવર્સ. તો અહીંયા વેલ્યુ તો A ની એ જ રહેશે, પણ આગળ સાઈન કઈ આવી જશે? માઈનસ x વોલ્ટ. અને આ કયો પોટેન્શિયલ કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ is equal to reduction potential. Oxidation potential is equal to reduction potential. બંનેના મૂલ્યો તો એક સમાન જ છે કે oxidation potential is equal to reduction potential, but આગળ તો આપણી જોડે E આ ઓક્સિડેશન પોટેન્શિયલ કઈ જગ્યાએ હોય? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ એટ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ એઝ કેથોડ. ઓક્સિડેશન પોટેન્શિયલ કઈનો લઈએ છીએ આપણે? એનોડ ઉપરનો. અને રિડક્શન પોટેન્શિયલ કઈનો લઈએ છીએ આપણે? કેથોડ ઉપરનો. તો આ આપણું પહેલું સૂત્ર કે જે આપણે સાબિત કરેલું છે. હવે આના ઉપરથી હવે આ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ જે છે એ રિડક્શન પોટેન્શિયલને મારે જો ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવો હોય તો શું લખી શકાય? કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ લખાય. રિડક્શન પોટેન્શિયલ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ, બટ આગળ સાઈન કઈ આવી જશે? માઈનસ. તો આ સમીકરણનો ઉપયોગ કરીને અહીં આગળ મૂકી દો તો E cell is equal to oxidation potential of anode plus reduction potential of cathode. ની જગ્યાએ હું શું લખી શકું? માઈનસ oxidation potential of cathode. તો એક આ સૂત્ર પણ મળી ગયું મને. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે ક્વેશ્ચનમાં આપણને બે પોટેન્શિયલ આપેલા છે, એનોડ ઉપરનો પોટેન્શિયલ અને કેથોડ ઉપરનો પોટેન્શિયલ. પરંતુ જો બંને પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો બંને વચ્ચે એનોડ માઈનસ કેથોડ, ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ કરતા આપણને કઈ વેલ્યુ મળી જશે? કુલ કોષ પોટેન્શિયલ મળી જશે. હવે આપણે પહેલા શું કર્યું? આપણે રિડક્શન પોટેન્શિયલને ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કર્યું. હવે ઓક્સિડેશન પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરીએ તો અહીં આગળ શું લખી શકીએ આપણે? ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ is equal to minus reduction potential of anode. લખાય આ રીતે. તો હવે આ સૂત્રની અંદર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ ની જગ્યામાં રિડક્શન પોટેન્શિયલ મૂકવું હોય તો શું મુકાશે? E cell is equal to ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ ની જગ્યાએ શું આવી જશે? માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો હું શું કરું? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ ની જગ્યાએ શું લખી દઈએ આપણે? રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો આ સૂત્ર મળી ગયું મને.
આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે ક્વેશ્ચનની અંદર બંને રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો ફરી ધ્યાન રાખજો, ત્રણ સૂત્ર છે, ત્રણ સૂત્ર ખૂબ જ કામના છે. પહેલું સૂત્ર, એક ઓક્સિડેશન પોટેન્શિયલ, એક રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ ઉપર, રિડક્શન પોટેન્શિયલ કેથોડ ઉપર હોય તો બંનેનો સરવાળો કરી દેવાનો. બંને ઓક્સિડેશન પોટેન્શિયલ જ આપેલા છે તો એનોડ માઇનસ કેથોડ. બંને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે તો કેથોડ માઇનસ એનોડ. આ ત્રણ સમીકરણ ખૂબ જ અગત્યના છે. પરંતુ હવે જ્યારે પણ ન્યુમેરિકલ્સ પૂછાશે ત્યારે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે કે જો મને એનોડ ઉપર ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો એ તો મૂકી દઈશું, પરંતુ જો કેથોડ ઉપર ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દઉં અને પ્લસ સાઇન લગાવી દઈશ. જો બંને એનોડ ઉપર રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો એને શેમાં કન્વર્ટ કરી દઈશ? ઓક્સિડેશન પોટેન્શિયલ. તમે કોઈ બી સૂત્ર વાપરી શકો, પરંતુ થ્રુઆઉટ ચેપ્ટર એક જ સૂત્ર વાપરજો. એનાથી શું થશે? એક જ સૂત્રની મદદથી કન્ફ્યુઝન નહીં થાય. કોઈ પણ સૂત્ર વાપરીને તમે આન્સર તો લઈ શકો, પણ આપણે શું કરવાનું? એનોડ ઉપર મને ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડ ઉપર મને રિડક્શન પોટેન્શિયલ જ જોઈએ. બરાબર છે? જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો ઈ સેલ બરાબર શું થઈ જશે? ઈ નોટ સેલ થઈ જાય. ઈ સેલ બરાબર શું થઈ જશે? ઈ નોટ સેલ થઈ જાય. આ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જોઈ લીધેલું છે. તો હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલને શેના વડે દર્શાવીશું આપણે? ઈ નોટ સેલ વડે. ઈ નોટ સેલ એટલે કે SOP मतलब प्रमाणित स्टैंडर्ड ऑक्सीडेशन पोटेंशियल ऑफ एनोड प्लस स्टैंडर्ड रिडक्शन पोटेंशियल ऑफ कैथोड. बराबर છે? ઉદાહરણ તરીકે ડેનિયલ કોષ માટે આપણે લખીએ, તો ડેનિયલ કોષનું શું હતું? E Zn/Zn+2. આ શું હતો આપણો? SOP ઓક્સિડેશન પોટેન્શિયલ. અને E Cu+2/Cu. આ શું હતો આપણો? રિડક્શન પોટેન્શિયલ. પણ જો પ્રમાણિત અવસ્થા હોય તો ઉપર શું આવી જશે? નોટ આવી જશે. E નોટ તો OP શું બની જશે? SOP. અને RP શું બની જશે? SRP. એટલે કે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. બરાબર છે? તો આ ખાસ ધ્યાન રાખજો કે પ્રમાણિત અવસ્થાની અંદર સાંદ્રતા બરાબર 1 મોલર હોય, પ્રેશર દબાણ 1 બાર હોય, ટેમ્પરેચર 298 કેલ્વિન હોય, અથવા તો જનરલી આપણે આને 25 સેલ્સિયસ લઈ લઈએ છીએ. કોઈ પણ લઈ શકો, જનરલી આપણને 298 કેલ્વિન આપી દેશે. અને આખા ચેપ્ટરની અંદર આપણે ટેમ્પરેચર 298 કેલ્વિન રાખીને જ આપણે આ સૂત્ર ગણવાના છે. તો ખાસ ધ્યાન રાખજો કે પ્રમાણિત અવસ્થામાં ઈ સેલ બરાબર ઈ નોટ સેલ થાય અને ઈ નોટ સેલ બરાબર એનોડ SOP ઓફ એનોડ પ્લસ SRP ઓફ કેથોડ. હવે આ સૂત્રના રિલેટેડ આપણે થોડા દાખલા જોઈ લઈએ. આપણે આવા કોષને કઈ રીતે દર્શાવીશું એ કોષ દર્શાવવાની પદ્ધતિ જોઈ લઈએ. તો લખીએ આપણે કે કોષ દર્શાવવાની પદ્ધતિ. કોષ દર્શાવવાની પદ્ધતિ. ચલો ખાસ ધ્યાન રાખજો. એક જ બીકરમાં દ્રાવણ છે. એક જ બીકરમાંના દ્રાવણમાં જો બે સમાન અવસ્થામાં ક્ષાર હાજર હોય તો, દાખલા તરીકે કઈ રીતે દર્શાવીએ? ઉદાહરણ કરી લખું કે બીકરમાં Fe+2 અને Fe+3 બંને હાજર છે. વિદ્યુત વિભાજક તરીકે Fe+2 અને Fe+3 બંને હાજર છે બીકરમાં. દ્રાવણમાં Fe+2 અને Fe+3 બંને હાજર છે. તો હું શું લખી શકું? અહીં આગળ Fe+2 aqueous, Fe+3 aqueous અને બંને વચ્ચે અલ્પવિરામ.
આ અલ્પવિરામ એવું બતાવશે કે એક્યુઅસ મતલબ જલીય દ્રાવણ અને બંને એક જ બીકરમાં હાજર છે. બીજું, જો એક જ બીકરમાં જુદી જુદી અવસ્થામાં ક્ષાર હાજર હોય તો એટલે કે હવે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ડેનિયલ કોષની અંદર લીધું છે કે ઝીંક નો સળિયો લીધેલો અને Zn+2 બીકરમાં ક્ષાર સ્વરૂપે હતું. આ કયા સ્વરૂપે છે? સોલિડ. અને આ કયા સ્વરૂપે છે? એક્યુઅસ સ્વરૂપે. તો હવે બંને વચ્ચે ઊભી લીટી દર્શાવી દેવાની. તો ઊભી લીટી શું બતાવશે આપણને? કે આ સંપર્ક સપાટી છે. આ બંને એકબીજાને સંપર્ક સપાટીથી એકબીજા જોડે ટચ થાય છે. જરા બંને કેવા છે? એકબીજામાં મિશ્ર, કમ્બાઈન સ્વરૂપે છે. ક્લિયર? ત્રીજું, બે અલગ અલગ બીકરમાં હવે આપણે આ ડેનિયલ કોષની જ વાત કરી દો સીધી. તો કઈ રીતે? તો કે આપણે કઈ રીતે મૂકતા હતા? Zn માંથી શું બનાવ્યું હતું મેં? Zn+2 ઇલેક્ટ્રોન. Cu+2 માંથી શું બનાવ્યું હતું મેં? Cu બનાવ્યું. આ બીકર ડાબી બાજુ છે, આ બીકર જમણી બાજુ છે. તો એનોડ વચ્ચે શું આવશે? ક્ષાર સેતુ. અને જમણી બાજુ શું આવશે? કેથોડ. તો આ જે લાઈન બતાવે છે એ લાઈન શેની છે? ક્ષાર સેતુની. આ લાઈન શેની છે? ક્ષાર સેતુની. તો આ બે લાઈન શું બતાવશે? કે બે અલગ અલગ બીકરને ક્ષાર સેતુ મારફતે જોડેલા છે. જોડેલા છે. તો એનોડ ઉપર એક અર્ધકોષ છે. એક અર્ધકોષમાં શું બને છે? ઓક્સિડેશન પોટેન્શિયલ મતલબ Zn+2 ક્ષાર સેતુ. કેથોડ ઉપર શું થાય છે? Cu+2/Cu. Zn કઈ અવસ્થામાં છે? સોલિડ. Zn+2 એક્યુઅસ. Cu+2 એક્યુઅસ. કોપર કઈ અવસ્થામાં છે? સોલિડ. હવે આ Zn+2 અને Cu+2 ની સાંદ્રતા પણ હશે. તો અહીંયા આગળ સાંદ્રતા લખી દઈએ છીએ આપણે. જે હોય એ સાંદ્રતા અહીંયા આગળ દર્શાવી દઈએ છીએ મોલર સ્વરૂપે. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો. Zn/Zn+2 ક્ષાર સેતુની ડાબી બાજુ હોય એનોડ, ક્ષાર સેતુની જમણી બાજુ હોય કેથોડ. બરાબર છે? ઓકે. ધારો કે મને કોઈ એક પ્રક્રિયા આપેલી છે A+B+2 gives A+2 + B. B+2 ની સાંદ્રતા આપી દીધી છે 0.1 અને A+2 ની સાંદ્રતા આપી દીધી છે 0.01. અહીંયા ગમે તે હોઈ શકે, જસ્ટ ખાલી એક્ઝામ્પલ માટે લીધેલું છે. તો હવે તમે જોઈ શકો છો કે A માંથી A+2 બને છે. મતલબ A માંથી A+2 બને એટલે એનોડ અને B+2 માંથી B બને છે એટલે કેથોડ. A+2 ની સાંદ્રતા કેટલી છે? 0.01. B+2 ની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. અને બંનેને શેના વડે દર્શાવી દીધા મેં? ક્ષાર સેતુ વડે. બરાબર છે? તો આ રીતે આપણે સમીકરણ ઉપરથી ક્ષાર પણ દર્શાવી શકીએ. આ શું કહેવાય? ક્ષારનું એટલે કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. બરાબર છે? બીજું જોઈએ આપણે કે A+2 ટાઈમ્સ B+2 માંથી શું બને છે? A+2 + B બને છે. 2B બને છે. આનો મતલબ શું થશે? કે A માંથી A+2 બને છે અને B+2 માંથી શું બને છે? B. અને બંનેને શેના વડે દર્શાવી દીધા મેં? ક્ષાર સેતુ વડે બતાવી દીધા. હવે ક્વેશ્ચન થાય કે અહીંયા બંને જગ્યાએ સેમ જ છે, તો આ બેનો મતલબ શું થશે? તો આ બેનો મતલબ કે તત્વયુગ્મિતિ ગુણાંક સેટ કરવા માટે વાપરેલો છે. એનો ઉપયોગ આપણે આગળ જોઈએ છીએ કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું. બરાબર છે? કોષ પોટેન્શિયલ આધારિત એક દાખલો જોઈ લઈએ.
આપણને કોષ આપી દીધેલો છે a માંથી a+2 સાંદ્રતા છે એની 0.01 મોલ, b+2 માંથી b+2 જલીય દ્રાવણનો સાંદ્રતા છે 0.1 મોલ. આપણને શું આપ્યું છે કે a માંથી a+2 બરાબર 0.84 વોલ્ટ અને b માંથી b+2 બરાબર 0.32 વોલ્ટ. તો કુલ પ્રક્રિયા એટલે કે નેટ સેલ રિએક્શન અને E નોટ સેલ બરાબર ખાલી જગ્યા આ બંને શોધવાનું કીધું છે આપણે. તો કોષ જોઈને પહેલા મને એ ખબર પડવી જોઈએ કે એનોડ કોણ છે અને કેથોડ કોણ છે. તો પહેલા આપણે કોષ જોઈને ખબર પડી જાય કે એનોડ ચાર સેતુની ડાબી બાજુ હોય એનોડ અને જમણી બાજુ હોય કેથોડ. બીજું કે a માંથી a+2 મતલબ ઓક્સિડેશન. a માંથી શું બને છે a+2 તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થતા હશે 2 ઇલેક્ટ્રોન દૂર થાય. તો બીજી બાજુ કેથોડ ઉપર શું થતું હશે કેથોડ ઉપર શું થાય છે b+2 માંથી b મતલબ એ 2 ઇલેક્ટ્રોન મેળવતો હશે તો શું બનાવી દેશે b. બબે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. આ સોલિડ આ એક્યુઅસ આ સોલિડ. તો a શું વધ્યું a ઇન ફોર્મ ઓફ સોલિડ પ્લસ b+2 in form of aqueous gives a+2 in form of aqueous plus b in form of solid. આ આન્સર આવી ગયો આપણો કુલ પ્રક્રિયા. રાસાયણિક રેડોક્સ પ્રક્રિયા મને મળી. બીજું એક ધ્યાન રાખજો કે a વિદ્યુત ધ્રુવ છે b પણ વિદ્યુત ધ્રુવ છે. તો જે વિદ્યુત ધ્રુવ છે એ લાસ્ટમાં લખાય. એનો આ બાજુ પણ લાસ્ટમાં અને આ બાજુ પણ લાસ્ટમાં. બરાબર છે. ચલો બીજો ક્વેશ્ચન પૂછ્યો છે આપણને E નોટ સેલ. હવે E નોટ સેલ માટે મેં તમને કહેલું છે કે એનોડ ઉપર ઓક્સિડેશન પોટેન્શિયલ જોઈએ અને કેથોડ ઉપર રિડક્શન પોટેન્શિયલ જોઈએ. તો આ એનોડ છે તો કયો ડેટા આપી દીધેલો છે મને E નોટ a/a+2 કયો પોટેન્શિયલ છે આ ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે પણ કયો છે પ્રમાણિત મતલબ SOP આ દીધો છે. કેટલો આપેલો છે SOP 0.84 વોલ્ટ. બીજું શું આપ્યું છે મને b/b+2 આ કયો પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ પણ આ તો કઈ બાજુ છે કેથોડ બાજુ. તો હું આને શેમાં કન્વર્ટ કરી દઉં છું E નોટ b+2/b બરાબર શું થઈ જશે SRP થઈ જાય. હવે b/b+2 હતું તો 0.32 હવે b+2/b થઈ જાય તો શું થઈ જશે -0.32 વોલ્ટ. એક જ સૂત્ર હું વાપરું છું. તમારે ત્રણે ત્રણ સૂત્રોમાંથી જે પણ સૂત્ર વાપરવું હોય સૂત્ર આપણે વાપરી શકીએ. તો E નોટ સેલ બરાબર શું થઈ જશે SOP ઓફ એનોડ પ્લસ SRP ઓફ કેથોડ. SOP ઓફ એનોડ શું છે E નોટ a/a+2 પ્લસ E નોટ b+2/b. હવે E નોટ a/a+2 કેટલું છે 0.84 વોલ્ટ પ્લસ કૌંસમાં શું આવી જશે -32 વોલ્ટ. તો હવે શું થઈ જશે પ્લસ માઈનસ થઈ જશે તો આન્સર કેટલો આવશે 0.52 વોલ્ટ. તો E નોટ સેલ બરાબર શું મળી ગયું મને 0.52 વોલ્ટ. બરાબર છે. ખાસ ધ્યાન રાખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ કોષની રચના થાય છે ત્યારે એનોડ અને કેથોડ કઈ રીતે સેટ કરવામાં આવે છે તો એનોડ ઉપર જનરલી શું થાય ઓક્સિડેશન અને કેથોડ ઉપર શું થાય જનરલી રિડક્શન આપણે વિચારેલું છે. તો ખાસ ધ્યાન રાખજો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય તેને એનોડ તરીકે અને
તેને કેથોડ તરીકે લેવામાં આવે છે. બરાબર પોઈન્ટ a બાય a પ્લસ 2 બરાબર 0.80 વોલ્ટ અને a નોટ b બાય b પ્લસ 2 બરાબર 0.32 વોલ્ટ. તો આ બંને કયા પોટેન્શિયલ છે? જો હજુ ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે. તો આ બંનેમાં કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? 0.80. તો આને કઈ લીધું મેં એનોડ ઉપર, આને કઈ લીધું મેં એનોડ ઉપર. હવે જો આ બંનેનું રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરું, બંનેને આપણે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જશે? a પ્લસ 2 બાય a અને આ શું થઈ જશે? e નોટ b પ્લસ 2 બાય b થઈ જાય. તો બંનેની સાઇન બદલાઈ જાય. તો -0.80 વોલ્ટ અને -0.32 વોલ્ટ. હવે આ બંનેમાં કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? આનો -0.32 વધારે કહેવાય ને 0.80 કરતા. ખાસ સમજજો, -0.32 વધારે કોને કરતા? 0.80 વોલ્ટ કરતા. તો આનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે, તો આને કેથોડ તરીકે. તો કોઈ પણ એક જ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. જો ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપરથી ખબર પડી જાય કે આ એનોડ છે, તો આ શું હશે? કેથોડ. રિડક્શન પોટેન્શિયલ ઉપરથી આ ખબર પડી જાય કે આ કેથોડ હોય, તો આ શું થઈ ગયું? એનોડ. તો આપણે એ રીતે નક્કી કરવાનું કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એને એનોડ અને જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ ઉપર મૂકવામાં આવે છે. ક્લિયર? જો કે પ્રક્રિયા આપી દીધી છે 2Ag પ્લસ કેડમિયમ gives 2Ag Cd + 2 માં Ag માંથી Ag અને Cd + 2 માંથી Cd. તો આનો મતલબ Ag માંથી Ag એટલે રિડક્શન, Cd + 2 માંથી Cd એટલે કે રિડક્શન. ઓક્સિડેશન આંકમાં ઘટાડો ના પોટેન્શિયલ આપી દીધા છે 0.80 વોલ્ટ અને -40 વોલ્ટ, -0.40 વોલ્ટ. તો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે એનોડ અને કેથોડ તરીકે કોણ વર્તે? હવે જ આપણે જોયું એનોડ તરીકે કોણ વર્તે? ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોવું જોઈએ. કેથોડ તરીકે કોણ વર્તે? રિડક્શન પોટેન્શિયલ વધારે હોવું જોઈએ. પણ જો મને સમીકરણ આપી દીધું છે તો સમીકરણ ઉપરથી પણ હું ડાયરેક્ટ આન્સર લખી શકું. કઈ રીતે? Cd માંથી Cd + 2 મતલબ ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કઈ જગ્યાએ થાય? એનોડ ઉપર. તો એનોડ તરીકે કોણ હશે? કેડમિયમ. Cd + 2 તો દ્રાવણમાં હોય. Ag + 2 માંથી Ag, સોરી Ag + 1 માંથી Ag મતલબ રિડક્શન. તો રિડક્શન કઈ થાય? કેથોડ ઉપર. તો કેથોડ તરીકે કોણ હશે? Ag નો સળિયો. આ Ag + 2 કઈ હોય? દ્રાવણમાં. પણ આ જ વસ્તુ મારો ડેટાથી લેવું છે. તો મને ડેટા કયો આપી દીધેલો છે? Ag પ્લસ માંથી Ag અને Cd + 2 માંથી Cd. Ag પ્લસ માંથી Ag મતલબ કયો પોટેન્શિયલ આપી દીધું મને? Ag પ્લસ બાય Ag અને બીજું શું આપી દીધું? Ag E નોટ Cd + 2 બાય Cd. આ કયો પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ અને આ -0.40 વોલ્ટ. કોનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે? 0.80. આ તો માઈનસમાં છે. તો આ કોના તરીકે કામ કરશે? કેથોડ તરીકે. આ કોના તરીકે કામ કરશે ભાઈ? કેથોડ તરીકે કામ કરશે. જો આ કેથોડ તરીકે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ, તો ઓટોમેટિક આ શું થઈ ગયો? એનોડ તરીકે કામ કરશે. આ શેના તરીકે કામ કરશે? એનોડ તરીકે કામ કરશે. જો એનોડ ઉપર ઓક્સિડેશન થવું જોઈએ, Cd માંથી Cd + 2 થાય છે. કેથોડ ઉપર રિડક્શન થવું જોઈએ, Ag પ્લસ માંથી Ag થતું હશે. બરાબર છે? તો આ રીતે ડેટા ઉપરથી પણ કહી શકીએ આપણે અથવા તો સમીકરણ ઉપરથી પણ કહી શકીએ. અમુક વખત શું કરેલું હશે? આ પ્રક્રિયા નહીં આપેલી હોય, ખાલી આ નીચેનો ડેટા આપી દીધેલો હશે. તો ડેટા ઉપરથી પણ આપણે કહી શકીએ. ઓકે, નેક્સ્ટ શું? કેથોડ ઉપર. તો ઓક્સિડેશન એનોડ ઉપર કોણ છે? જો રિડક્શન પોટેન્શિયલ આપેલું છે. એનોડ ઉપર કયો પોટેન્શિયલ આપેલું છે? રિડક્શન પોટેન્શિયલ. તો મારે શેમાં કન્વર્ટ કરી દો? ઓક્સિડેશન પોટેન્શિયલમાં. તો શું થઈ જશે? E નોટ Cd બાય Cd + 2 ઇઝ ઇક્વલ ટુ, હવે -0.40 વોલ્ટ છે તો શું થઈ જશે? +0.40 વોલ્ટ થઈ જાય.
ક્વેશ્ચનમાં આપણને CD+2 માંથી CD આપેલું છે, મને શું જોઈએ છે CD માંથી CD+2, તો સાઈન કેવી થઈ જશે ચેન્જ. કેથોડ ઉપર કયો પોટેન્શિયલ જોઈએ, રિડક્શન પોટેન્શિયલ, તો Ag+Ag રિડક્શન પોટેન્શિયલ જ છે, તો આને કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. કેટલું થઈ જશે 0.80 વોલ્ટ. તો આપણે E સેલ લખી શકીએ, E નોટ સેલ બરાબર એનોડ CD/CD+2 પ્લસ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ રિડક્શન પોટેન્શિયલ, તો E નોટ Ag+/Ag. ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો આપેલો છે 0.80 વોલ્ટ પ્લસ રિડક્શન પોટેન્શિયલ 0.40 વોલ્ટ, તો આન્સર શું થઈ જશે 1.20 વોલ્ટ. તો E નોટ સેલ મને કેટલો મળી ગયો ભાઈ 1.20 વોલ્ટ. તો આ રીતે ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે. બીજા જુદા જુદા ક્વેશ્ચન છે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ આને આગળ રીતમાં થોડું સ્ટડી કરીશું. બરાબર છે.